તો વચ્ચે રસ્તામાં હલવાને ડાલુ ચાલુ થતું નહીં. ઓઇલ આવી ગયું છે ને રેડિયો પછી ચાલુ કરીને જોવી. તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉઠીને સવારમાં નીકળી ગયા છીએ સાયકલ લઈને રનિંગ કરવા માટે. આજે આપણે હાઈવે ઉપર જઈએ છીએ સાયકલ લઈને. તો જઈએ. તો આપણે હાઈવે પર વધારે દૂર આવી ગયા છીએ જુઓ તો. એટલે હવે આપણે આટલેથી પાછા વળીએ છીએ. તો જઈએ પાછા. વળતા વળતા આપણે માસી ઘેર બે જતે એટલે ખાસી વાર લાગે. 8 થઈ ગયા આમ ઘેર જઈએ પાછા. તો ફાઇનલી આપણે ઘેર આવી જાય આમાં ઘરમાં જઈએ છીએ. હું ચા નંબર 2 પી ચા બા પીએ હતા ને આપણા મહેટેસી મંડપમાં. આ ભાઈ આપણને લેવા આવ્યો તો આપણો ભાઈ માસી છોકરો આમ જઈએ છીએ. પહોંચી જાય મંડપના ટેકોના એ બધું ડાલુ આપણું રહ્યું બાઇક લઈને ગોડાઉન આવી ગયા હતા. હવે માલ લોડિંગ થાય છે ડાલામાં. બોરો ભાઈ ચીન દેવો દે લ્યો કહી દીધી. વિશાલભાઈ કચરો વાર મારા સારું છે ગોડાઉનની સાફ સફાઈ કરે છે. વરીને કરીએ ચાલુ લઈને ઉપડી ગયા છે. આપણે તો પાછળ થઈ ગયા છે. આપણે તો સામાન ઉપર ના ભાઈ આપણે આગળ જવા દે. જો વાઇટ એંગલમાં જો અમથીઓ દેખાય બરોબર દેખાય જઈએ હતા. તો આપણે લોકેશન પર આવી ગયા હતા. ત્યાં બાંધવાનું છે. અને એક બે કૂતરો ક્યાં ન બસી રહ્યો છે. આપણે તો આપણું કામ કરીએ તને કોઈ વાદી નથી. જો ફાઇનલી આટલું પહોંચી દીધું છે. આટલું જ બોધવાનું હતું. નીરો બેટો પથરી દીધી. આમાં જઈએ ઘેર. ફાઇનલી આપણે જો ઘેર આવી ગયા પાછા. આમાં ભાઈ એમ ઘેર આવી તો જો બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણો તારક મહેતા ચાલુ કરમો અને જોઈએ છે ઊંઘે. તો પાછા ગોડાઉને આવી ગયા હતા. સાફ સફાઈ ચાલે છે. આ બધું તો અહીં બહાર કાઢ્યું વહી મૂક્યું છે. હજુ આ બધું સાફ કરવાનું છે. સાફ કરીને જોઈએ. હા પૂરો ભાઈ દેશી બોકડો બનીને આ વાર્તા સાફ સફાઈમાં બહુ ધૂળ ધૂળ કરી નાખી અહીંયા. હા ધૂળ કેટલી બધી ઉડીએ. આટલો બધો કાટ નીકળ્યો અહીંથી. ફાઇનલી બધું સાફ થઈ ગયું છે ગોડાઉન વાયકન. આટલા બધું સાફ કરી નાખ્યું. ઓય મેક દીધું છે અને અડધું હોય અને આ ઢગલો કર્યો હરગાવા ના ભાઈ હેવો આમાં હરગાઈ ને તો ગોડાઉન આવી જાય. આમાં નેટો ટુકડા લઈ જાય ભરી આ કાઢવાની ચાલુ અને આટલી ભરી 6 નેટો. તો જો આ વય ધોવા નાખી દીધું છે. આ મા દીપો વોશ એન્ડ ક્લીન સેન્ટર હવે ઘેર જઈએ. તો વચ્ચે રસ્તામાં હલવાને ડાલુ ચાલુ થતું નહીં. ફોનનું ચાર્જિંગ છે નહીં. તે ટોર્ચ ચાલુ થતી નહીં. ત્યાં જો ને લો લાઇટમાં વિડીયો બનાવીએ. ઘેર ફોન કર્યો કે ઓઇલ પંપ લઈને આવું તાન ચાલુ થાય. અમુક ચાલુ થતું નહીં. તો મારે હા ફોન કરીને બોલાવો. ડાલુ તો કે મારે પણ ચાલુ થતું નથી. જોઈએ આમ ચાલુ થાય. ઓઇલ આવી ગયું છે ને રેડિયો પછી ચાલુ કરીને જોવી. હાય ગાઈસ, રસ્તામાં લઈ ગયા છીએ. તો આપણે ચાર્જિંગ પર હોય એટલે વધારે વિડીયો નહીં ઉતારાય. બીજી ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને આપણો બ્લોગ ઉતાર્યો હતી.
આમાં લગભગ ચાર્જિંગ પતી જાય તો પછી વિડીયો નહીં થાય કે આમાં ડાલું ચાલુ થાય કે નહીં થાય આમાં ટ્રેક્ટર બોલાવી છે ખેંચીને લઈ જશે તો ફાઇનલી આપણે ઘેર આવી જતા યાર આપણે ચાર્જિંગ પતી ગયું હતું એટલે તમને બતાવી ન શકે કેવી રીતે ટ્રેક્ટર બોલાવ્યું હતું તે આવ્યું તેના પછી ટોચન ખેંચીને ઘેર લઈ ગયા હતા આપણે તો સ્વિચ ઓફ ફોન થઈ ગયો હતો એટલે આપણે વિડીયો બનાવી શક્યા નહીં તો આપણે હવે ઘેર આવી જશે ઘેર આવીને ખાઈ લીધું નહીં લીધું પછી ખા લીધું હવે એડિટિંગ કરવા બેસીએ છીએ તો આ બ્લોગ હવે આપણે એન્ડ કરીએ છીએ તો જો મળીશું જલ્દીના બ્લોગમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો તો આપણે સપોર્ટ કરો તો બાય અને હા કોમેન્ટમાં જણાવો કે આપણો બ્લોગ કેવો હોય છે અને તમને કેવું લાગે છે પસંદ છે કે નહીં તે જણાવો કોમેન્ટમાં